નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. કેટીવી વિશેષમાં આજે વાત કરીએ જંબુસર તાલુકાની, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જગતના તાત ખેડૂત માટે મુશ્કેલીભય માહોલ સર્જાયો છે. સતત વરસતા વરસાદના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતરોમાં ઊંડે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાક માટે ખેડૂતો દ્વારા નાખેલું બિયારણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. તાલુકાના અનેક ગામડાઓમાંથી ખેડૂતો દ્વારા મળતી વિગતો મુજબ તેઓએ મોંઘા ભાવ ચૂકવીને બિયારણ ખરીદ્યું હતું અને શ્રમપૂર્વક વાવેતર કર્યું હતું, પરંતુ અતિવૃષ્ટિના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહ્યું છે, જેના લીધે બિયારણ બગડવાની સાથે જ ભવિષ્યના પાક ઉત્પાદન પર પણ અંધકારમય સંજોગો ઊભા થયા છે. ખેડૂતો કહે છે કે જો આવું જ વરસાદી માહોલ યથાવત રહ્યો તો આગળના દિવસોમાં ખેતરમાં ખાડા, ગેરડી તથા પાક નાશ જેવો સંકટ ઊભો થવાનો ભય છે. વળી સરકાર તરફથી તાત્કાલિક સર્વે કરીને સહાય જાહેર થાય તેવી જગતના તાતે માંગ ઉઠાવી છે.